હલો ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા જણને ક્વેશ્ચન થતો હશે કે આપણે જે નંગો પહેરીએ છીએ જેને જેમ્સ કહે છે, જે ગુરુનો રંગ છે અથવા તો પોખરાજ છે, શનિનો ગ્રહ છે અથવા મંગળ છે, એ જે આ બધા નંગો આપણે પહેરીએ છીએ એની હકીકતમાં આપણી ઉપર અસર થતી હશે કે નહીં, એ ક્વેશ્ચન માર્ક છે. હવે આ સમજવા માટે આપણે થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. લાખો કરોડો વર્ષ પહેલાં બિગ બેંગ થયું એટલે સૂર્યમંડળમાંથી બધા ગ્રહો છૂટા પડ્યા. સૂર્યમંડળમાંથી બધા ગ્રહો છૂટા પડ્યા એટલે બધામાંથી થોડું થોડું જે કેમિકલ હતું, મીન્સ કે એનું જે કોમ્પોઝિશન છે, જે અર્થમાં છે પૃથ્વી ઉપર, એનું એ મંગળ ઉપર હોવાનું, એનું એ ગુરુ ઉપર હોવાનું, એટલે બધાનું જે મિક્સઅપ હતું એ બધામાંથી છૂટું પડ્યું અને અલગ અલગ ગ્રહો એ એમની અલગ અલગ કન્ડિશન પ્રમાણે એ સર્જાયા. મીન્સ કે ગુરુનો ગ્રહ છે એ મોટો છે, પછી પૃથ્વી છે, પછી ચંદ્ર છે એનો ઉપગ્રહ, એ બધા ગ્રહો અલગ અલગ છૂટા પડ્યા. પણ અલ્ટિમેટલી જે સૂર્યમાં હતું એ જ જે કેમિકલ ને એ બધું હતું એ બધા ગ્રહોમાં થોડું થોડું વહેંચાયું. હવે આમાં ગ્રેવિટી ઓફ એટ્રેક્શનનો નિયમ લાગે છે. એક અણુ જે NaCl હોય, એનો એક અણુ પૃથ્વી પર હોય અને બીજો Clનો અણુ ચંદ્ર પર હોય, તે છતાં એમની ઉપર એ બંને વચ્ચે એટ્રેક્શન હોય છે, આકર્ષણ હોય છે, એટલે એ NaCl બને છે. હવે આપણે વાત કરીએ કે આપણા શરીર પર કેવી રીતે એની અસર થાય છે. તો આપણે જે રાશિમાં જન્મે, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે શું હોય છે કે દરેક જણની એક પર્ટિક્યુલર રાશિ હોય છે. હવે આપણે જે રાશિમાં જન્મીએ છીએ એની એ રાશિ એ છે એ અવકાશમાં, જેમ કે આકાશમાં એનું અસ્તિત્વ છે. એ આકાર, જેમ કે મારી રાશિ કન્યા છે, તો કન્યા જેવા આકારના તારાઓનો સમૂહ એ આકાશમાં હોય છે ઉપર. હવે એ જે રાશિ હોય છે એનો એક સ્વામી હોય છે. જેમ કે કન્યા રાશિનો સ્વામી છે બુધ, એટલે બુધની અસર છે એ આપણા ઉપર થાય છે, 100% થાય છે. કેમ કે બુધમાં રહેલું જે કેમિકલ છે એ જે તે સમયે હું જન્મ્યો એ મારા શરીરના કેમિકલ સાથે એ રિએક્ટ કરે છે, માટે એ અસર કરે છે. એટલે માટે બુધનો ગ્રહ પહેરવાથી મારા ઉપર અસર થાય. જો ધારો કે ગુરુનો ગ્રહ છે એ પહેરવાથી આપણા ઉપર અસર થાય કે ના થાય એ ચકાસવું હોય તો તમે ગુરુનો ગ્રહ પહેરો. તમે ગુરુનો ગ્રહ શેના માટે પહેરવામાં આવે છે કે તમે લીડરશિપ રહેતા હોય કોઈ, બરાબર, એટલે લીડરશિપ લો તો એ લીડરશિપ શેની તમે કોઈ આંગળીથી ચીંધો, ત્યાં કે જેમ કે આ ફર્સ્ટ આંગળી, ફર્સ્ટ ફિંગરથી, રાઈટ હેન્ડની ફર્સ્ટ ફિંગરથી તમે માર્ગદર્શન આપો છો, એટલે લોકો તમને ફોલો કરે છે. તમે લોકોને માર્ગદર્શન આપો કે ભાઈ અહીંયા જાઓ, આમ કરો, એટલે એ આંગળી તમારી આ હોય છે ફર્સ્ટ ફિંગર. એટલે ફર્સ્ટ ફિંગરમાં ગુરુનો નંગ, પોખરાજનો નંગ પહેરવામાં આવે છે અને હકીકત કરે છે એ તમારે નંગ પહેરવાથી તમારું પ્રભુત્વ છે, તમારું જે પણ તમારી જે રિયાલિટી છે, તમે શું શો કરો છો એ લોકોમાં દેખાય છે, માટે આ નંગ બધા પહેરવામાં આવે છે.